સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક ફોટો વાયરલ થયો કે જેની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગના ભાગે તિરાડ પડી છે અને આ સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવતું કે ગમે ત્યારે સ્ટેચ્યુ પડી શકશે। ત્યારે આ વાત ખોટી હોવાને લઈને પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે। ત્યારે હાલમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો, ફોટો વાયરલ થયો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ પડી છે અને ગમે ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પડી શકે છે। ત્યારે આ ઘટનાને પગલે લોકો ખૂબ કોમેન્ટ કરતા હતા અને સોશિયલ મીડિયામાં પણ આ ફોટો વાયરલ થયો હતો અને આ ઘટના બાબતે એસઓયુ અધિકારીને જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સ પર કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। RAGA4 ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી તારીખ 8/9/2024 રોજ પોસ્ટ કરવામાં આવી હતી। પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુरू હો ગઈ હૈનો દાવો કરાયો હતો, જે બાબતે એસઓયુના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ, લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ एसओयू तंत्र कड़क कार्यवाही हाथ धरी। को 8-9 बज के 52 मिनट में की गई थी। इस ट्वीट के मुताबिक स्टैचू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं, जिसमें फ़ोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है। इस चीज़ को फैक्ट चेक करते हुए जो L&T एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख जिसकी जिम्मे है स्टैचू ऑफ यूनिटी की, उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है। उस टेक्निकल रिपोर्ट के मुताबिक ये जो फ़ोटो है काफ़ी पुरानी है और लगभग 2018 के समय की है, जब स्टैचू बन रहा था। इन सब चीज़ों को ध्यान में लेते हुए ये पाया गया कि ये एक मिसचीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है। इसकी वजह से काफ़ी कन्फ्यूजन का माहौल क्रिएट हो रहा था। इन्हीं कारणों को सब ध्यान में लेते हुए एकता नगर पुलिस स्टेशन में एक पुलिस फरियाद इस मैटर में 9 सितंबर को दाखिल कराई गई है। इसके साथ साथ मैं जितने भी दुनिया भर के और देश भर के टूरिस्ट हैं, जो प्रवासी हैं, उनसे अपील करना चाहूँगा कि स्टैचू ऑफ यूनिटी जितना पहले सुरक्षित था, आज भी उतना ही सुरक्षित है। यहाँ के अथॉरिटी के जितने भी अधिकारी और स्टाफ हैं, साथ में जितनी भी एजेंसियाँ हमारे साथ काम करती हैं, वो पूरी मेहनत और लगन से स्टैचू ऑफ यूनिटी की देखरेख में और इसकी ओवरऑल ऑपरेशन मैन में लगे हुए हैं। तो आप लोगों से मेरी यही विनती रहेगी कि आप लोग यहाँ पे आएँ, यहाँ के अलग आकर्षणों पे जाकर आनंद लें और एकता नगर एक बार घूमने आए। नमस्कार। रागा फॉर इंडिया नामना ट्विटर हेन्डल द्वारा 8 સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક ફોટોગ્રાફ્સ બતાવીને કે આમાં તિરાડો પડી રહી છે અને ક્યારે પણ પડી શકે છે એ પ્રકારનું એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા। ત્યારબાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાર્સન એન્ડ ટર્બો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો। તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં, એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે। જે ફોટોગ્રાફ્સ છે એ 2018ના જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારના છે। ત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે, એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે। એટલે જે વ્યક્તિ આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા એના વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ એમાં વધુ આગળ તપાસ કરવાની છે। હાલની સ્થિતિમાં સ્ટેચ્યુ એકદમ સેફ છે, કોઈ તિરાડો નથી। લાર્સન એન્ડ ટર્બો નામની કંપની છે એનું મેન્ટેનન્સ કરી રહી છે, એટલે હાલ એકદમ સેફ છે અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે। અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની અફવા અને ખોટી ન્યૂઝ ફેલાવે તો એનાથી આપ ભ્રમિત થશો નહીં, આપ પણ અહીંયા આવી શકો છો।